રાખવાનું પરિક્રમા સતત અને સતત ચાલુ છે. એમાં આપણને કોઈ દુઃખ કે પસ્તાવો નથી. આ પરિક્રમા આજકાલનું હોય અને એનો અંત નજીકમાં હોય તો હજી આપણને થોડો આત્મસંતોષ થાય કે તો બધી દુઃખનો પણ કોઈ અંત છે, પણ આની કોઈ લિમિટ નથી, આની કોઈ સીમા નથી. અહીંયાથી ગયા પછી કેટલા ઘરે આપણે મોક્ષે જવાનું છે એનો આપણી પાસે કોઈ પરીક્ષણ નથી કે કોઈ નિર્ણય પણ નથી. અનંત ભૂતકાળ ગયો એ ગયો ચલો આપણા હાથમાંથી ગયો આપણને આજે ખબર પણ નથી, એની કદાચ ચિંતા ન કરીએ. પણ એનાથી ગયા પછી મારે કેટલું ભટકવાનું અને કેટલા દુઃખો સહન કરવાના, આ બે પ્રશ્ન ચર્ચા કરી અને આપણી જાતને જાગૃત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. 10 દિવસની કોઈ વર્લ્ડ ટૂર ઉપર જવું હોય તો પણ માણસ કેટલી તૈયારી કરતો હોય છે. અનંત કાળની સફર ઉપર જ્યારે આપણે નીકળવું હોય ત્યારે આપણી ચિંતા કરતી અને આપણી તૈયારી કરતી સંયમી આત્માઓ જે સંયમી બને છે એની પાસે આવા કોઈ વિચારધારાઓ કામ કરતી હોય કે મારે જે સંસારનો અંત લાવવો છે, મારે હવે દુઃખોનો અંત લાવવો છે, મારે આ કર્મનો અંત લાવવો છે. અત્યાર સુધી આ કર્મે મને બહુ વપરાયો છે, અંજાર્યો છે, પીડા આપી છે. હવે આ પીડા મારાથી કામ થતી નથી. સંસારની પીડા અસહ્ય છે. ભરતના દુઃખોના વર્ણન અને એના કરતા પણ વધારે નિરોધના દુઃખોના વર્ણન શાસ્ત્રોમાં વાંચીએ તો હરી કહીએ કલ્પના થાય નહીં. અને એના કરતા પણ તમે સાક્ષાત આપણે જોતા હોઈએ, આપણે લોકોમાંથી ચક્કરો લાગે છે અને ખોટલા બોલાઈ જાય અને છતાં દુઃખની વાત એ હોય છે કે થયા છતાં માણસને એનાથી વિરાટ ભાવ થતો નથી. મારે સુરતમાં એક દીકરી હતી, એની રિક્ષા નાખી ગઈ હતી હરેશા પડવાની, અને એને ખાલી પૂછવામાં આવ્યું કે આટલી બધી ડોમ સાઈડી વચ્ચે આ વિરાટ જેનો દિવસો પંચમ રાખી અને રિક્ષાના કઠોર માર્ગે જવા પાછળનું કોઈ કારણ ખરું? ત્યારે સરસ મજાનો જવાબ આપેલો, આવી તો બસમાં ગઈ હતી, એક્સિડન્ટ થયો હતો, ઘણા વાર એક્સિડન્ટ થયો અને એમાં ઘણા ગયા, ઘણા જખમી થયા અને ભગવાને મને બચાવી. તો એના માટે બચાવે છે. એ વખતે વિચાર આવે છે જો મારું પણ આમાં સંજ્ઞા પૂરું થઈ ગયું હોત તો આ જીવન પૂરું થઈ જાય. આ એક સાધનાની તક મને મળી, હવે મારે ગુમાવવી નથી. મારા એક શિષ્ય એક કલ્યાણથી બજારમાં ધરાતા થયા ત્યારે તે બજારમાં જતા અને આખા ધરાતાનો ભોગ બની ગયો, આખું શરીર ઇન્જર થઈ ગયું અને બધાઓ કુદીને હોસ્પિટલમાં જવું પડ્યું. એ વખતે એને પણ સંકલ્પ કર્યો, બચવાની કોઈ આશા નથી, પણ છતાં ભગવાન બચાવી દે તો હવે આ સંસારમાં રહેવું નથી. જે સંસારમાં કલ્પનાધારના દુઃખો હોય, જે સંસારમાં આટલું ધાર્યું કોઈ થતું ના હોય, જે સંસારમાં આટલું સીધું કોઈ કરતું ના હોય અને જે સંસારમાં સુખની કલ્પનાથી આખી જિંદગી બોલવા છતાં પણ હાથમાં દુઃખ સિવાય કાંઈ કરતા કંઈ આવતું ન હોય, એ સંસારમાં રહેવાનો કોઈ મતલબ નથી. પણ છતાં જાગૃતિનો ભાવ હોય. આનંદજી મહારાજ છે કે જાગ રાય તો શું નહીં, અને આ જાગૃતિ આ છે જેનાથી સ્વ અને કર્મ અહિત થાય એનું નામ છે સુસુપ્તિ, અને જેનાથી સ્વ અને કર્મ હિત થાય એનું નામ છે જાગૃતિ. આવા પદો છે ને, આવી સંપત્તિઓ છે, આવા સંયોગો છે, એ બધા પરાવર્તન છે અને આપણી સુસુપ્તિ છે એના કારણે આપણને હર સમય શોધ થાય છે. જાગૃતિ જાગૃત રહેજો. આજે પગ આવી એટલે રસ હરખાવાની પણ જરૂર નથી, કારણ કે આવેલું પગ એક દિવસ જવાનું છે એમ સમજી જે પણ આકાશમાં અમે જઈએ. આજે આ રાજને જેવો તાલુકા ઉપવાસ રહી મળ્યો અને આવતીકાલે બિહારમાં પકડઘાટ સંધ્યા ખરું થશે સ્કૂલ મળે. સાધકના મનમાં કોઈ ભેદ રેખા ન હોય, ગણિત એક જ કામ કરતું હોય ત્યાં વધારે લેવું છે. એક રાત કાઢવી છે સંધ્યા, હમણાં નીકળી જઈશું, વાત પૂરી થશે, હમણાં ચાલી જવાનું છે. આ ભાવ ગલત છે, શોખ ઉભો થવા દેતો નથી. દરેકે દરેક પ્રસંગે, દરેકે દરેક સત્તાઓમાં, દરેકે દરેક વસ્તુના સંયોગોની અંદર ધ્યાન રાખવાનું છે કે આ ચાલી જવાનું છે, આ તૂટી ફૂટી જવાનું છે. આનો સંયોગ ભલે આજે મારી પાસે થયો,
અમને પેલી કિંમતી ગાડી હોય, કિંમતી ફ્રેમ હોય, કિંમતી ઘડિયાળ હોય, કિંમતી મોજા હોય, કિંમતી કપડા હોય અને દેખાતું સ્વસ્થ શરીર હોય, પણ આ બધાને જોઈને હસાવવાનું એટલા માટે નથી કે આ માત્ર 4 ઇંચની ચાંદની જેવું છે. આ આજે છે ને કાલે નથી. આજે જોઈને હસાવો તો કાલે એના વિપરીત સંયોગોની અંદર મને દુઃખ થયા વગર જોવાનું નથી. મહાત્મા અને સાધકો વિપરીત સંયોગોની અંદર દુઃખી એટલા માટે નતા થતા કારણ કે અનુકૂળ સંયોગોમાં અવસ્થાતા નવા માટે સમજ્યા. અને ધર્મશક્તા એવી છે કે એક દિવસ દ્વાર ઉપર ચડાવેલી અને બીજે દિવસે ખાઈમાં પણ પક્ષી રાખે એમાં નથી. આજે આપણે સમજ્યા એની પાસે કાંઈ નથી ત્યાં ક્યાં અત્યારે પહોંચી ગયા. જુનાગઢ વાળા સમજો માતુભાઈ હમણાં તો ઉકેલી ગયા. એ મોટા જોતી હતા. મને ઘણી વાર કહેતા હતા હિમાંશુ મારે 3 ભક્ત હતા. મને ઘણી વાર કહેતા હતા કે આ ધીરુભાઈ અંબાણી તો અમારા જુનાગઢના ગામની લારી ઉપર ચાના કપ લગાડીને આપતા હતા. અને આ મોડી વાળા છે ને એ આજે બી કહે છે 75-80 વર્ષના બુઝુર્ગો છે તે ધીરુભાઈ પાસે ઘણા ફાટલાના પૈસા હતા અને અમે લોકોએ આપેલા છે. કપડા પહેરવાના અમે લોકોએ આપેલા છે. શાંતિભાઈ પ્રશાંત દેવરામાં પરિચય છે એ લોકો છે અમે આપેલા. પણ ધીરુભાઈ કદમ રામતા જયારે શ્રીમંત થયા ત્યારે અમે ભક્તોને મુખ્ય વસ્તુને બોલાવી અને લાખો રૂપિયાની ગાડી અમે એમને ભેટ આપી. આ ખબર રામતા કે તમે અમે સમજો ઘણા આપ્યા છે કપડા આપ્યા છે. મારે એમ કહેવું છે કે એક વખત શું કપડા સંભાળ જઈને આવ્યા પ્રવીણભાઈ કરીને અમારા ફરીથી મને દર્શનભાઈ પટેલ નિર્માણવાળા પણ દેશો ચોખ્ખી અમને આપી જતો હતો દુકાનમાં સ્ટેશનરીની દુકાન. ભાઈ રાખો કપડે તો સમજો એક નહીં તો કાપી રાખો હાથ જોડીને અમને ચોખ્ખી આપી જતો હતો સ્વામી. આ અમિત વાળા છોટુભાઈની વાત કરતા જાતે એક રૂપિયાની બાઇન્ડિંગ કરતા હતા. અને આપણે ત્યાં ત્યાં પહોંચી ગયા. ભગવાન મારી પરમાત્માનો એક અખંડ સિદ્ધાંત છે કે સંસારના તમામ સંયોગો પરિસ્થિતિઓ સમજ્યા એ સતત અને સતત પરાવર્તનશીલ છે. અને પરાવર્તનશીલ એનું નામ જ છે કે આજે અહીંયા છે કાલે નહીં છે, આજે નહીં છે તો કાલે અહીં છે. આ સ્વીકારીને જે આત્મા જીવન વ્યતીત કરે છે એ આત્મા જાગૃત છે. સમજ્યા. આવી રીતે આપણે નીચેના ઉપરની વાત કરી પણ ઉપરના નીચે આવ્યા એ કેટલા કહી શકીએ લોકો પણ એની રીત બને કરું રાત કરોડપતિમાંથી કરોડપતિ થઈ ગયા હોય. સમયની અવગણના એવા જોયા છે નામ ન અપાય પણ પેલા પ્રમુખ હોય ને દરેક ચીજમાં પહેલું નામ હોય. અને પૂરા સમય પછી જોયું છે કે જીવન વિતાવવા માટે મહાત્માઓ પાસે એમને પણ હાથ લંબાવવા પડે. આવા જીવતા જાતા દાખલાઓ આ ભૂમિની અંદર પણ જયારે જોવા મળે ત્યારે કઈ બાબતો પર વિશ્વાસ રાખી અને મજા એ આપણે જીવી શકીએ. મજા જેવી કોઈ સંસાર નથી. એક વાત સમજી ગઈ. જાગૃત આત્મા હોય એ આત્મા તરફ પોતાની દ્રષ્ટિ રાખી અને અંદરથી આનંદ મેળવવા દ્વારા મજા મેળવવાનો પ્રયાસ કરે એને હજી કદાચ મજા મળી શકે. બાકી સંસારના પદાર્થોમાં ઇન્દ્રિયોની વિષયોની પાસે ભટકાવી ને જે સુખની કામના કરતા હોય એને સરવાળે સુખ દુઃખ 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 અને સુખ મળ્યા વગર રહેવાનું નથી. આપણા જીવનનો આપણા શાસ્ત્રનો આખા પરમાત્મામાં આવી ગયેલા શાસનનો સાર પોતો આપણને આપતો છે કે ઇન્દ્રિયોને ભટકાવવાથી કે વિષયોની પાસે ભટકવાથી બાર સુખ શોધવાથી આત્મા ચાલે પણ સમજા કોઈ કાળે સુખી થયો નથી. અને જેમ જેમ ગુણ અર્જન થાય એમ આત્મા સુખી થયા વગર આપણે એમ માનીએ છીએ કે આપણે સામગ્રીથી સુખી થઈએ છીએ. ભગવાન અને આનંદજી મહારાજ આપણને કહે છે કે સામગ્રીથી નહીં, સગવડોથી નહીં, અનુકૂળતાઓથી નહીં, વ્યક્તિઓથી નહીં, સંબંધોથી નહીં, સંયોગોથી નહીં પણ ગુણોના અર્જનથી અંદરનો સુખ તમને પ્રાપ્ત થશે, સંતુષ્ટિ પ્રાપ્ત થશે, શાંતિ અને સમાધિ પ્રાપ્ત થશે. તેનાથી મળશે ગુણો આપણે દર્શન કરવાના. એક માન્ય પદાર્થ તમને કહું સમજ્યા કે જ્ઞાન છે ને જ્ઞાન રૂપિયા તો આપણે જ્ઞાન છે. તમારી દ્રષ્ટિએ રૂપિયા એ રૂપિયા છે ને એમનાથી પણ મળી શકે. એ રૂપિયા તમારી બુદ્ધિથી ને પ્રયત્નથી પણ મળી શકે. તમારી આવડતને કળાથી પણ મળી શકે. એમ અમારી દ્રષ્ટિએ જ્ઞાન એ માત્ર બુદ્ધિ ના વિકાસથી પણ મળી શકે. માહિતીઓને ભેગી કરવાથી પણ મળી શકે. બરાબર છે.
એક વાત કહી દઉં, ગુણોને અર્જન કરવા હોય ને તો આ મૂડી કરતા પણ અને આ બુદ્ધિ કરતા પણ આ સામગ્રી કરતા પણ ઉદાહરણ એપ્લિકેશન હોય તો ગુરુની કૃપા અને ભગવાનની કૃપા જરૂરી છે. ગુણોને અર્જન કરવા માટે કૃપા જરૂરી છે, જ્ઞાનને અર્જન કરવા માટે બુદ્ધિ જરૂરી છે અને વિદ્યાને અર્જન કરવા માટે પુણ્ય જરૂરી છે. પુણ્ય વગર ગમે કેટલા ઉદાહરણ કરશો તમને વિદ્યા નહીં મળે. બુદ્ધિ વગર ગમે કેટલા પ્રયત્ન કરશો તમને ધ્યાન નહીં કરે. એમ જેના પાસે ભગવાનની કૃપા નથી, જેના પાસે ગુરુની કૃપા નથી, એ વાતમાં ગમે કેટલો ઊંચો ઊંચો પહોંચી જાય તો પણ એની પાસે કરોડો રૂપિયા આવે, હવે એની પાસે અસંભાર બુદ્ધિ કે જ્ઞાન હોય પણ આ બુદ્ધિયાળી નકામા છે અને આ જ્ઞાન પણ નકામું છે. જો એની પાસે સદગુણોની મૂડી નહીં હોય તો જ્ઞાનની કદાચ છે લોકો આવે તો લખી લેવાના, ઘરે જઈને અડધો ચોપડીનો લાવો તો રૂપિયા માટે પુણ્ય જોઈએ, જ્ઞાન માટે બુદ્ધિ જોઈએ, પણ સદગુણોના અર્જન કરવા માટે પુણ્યની જરૂર નથી, બુદ્ધિની પણ જરૂર નથી. એના માટે જોઈ છે માત્ર ને માત્ર ઈશ કૃપા અને ગુરુની કૃપા. ઈશ કૃપા મળે છે ભગવાનની ભક્તિથી અને ગુરુ કૃપા મળે છે એને સમર્પિત થવાથી. ભગવાનની ભક્તિ વિશ્વાસ ભાવે તમે કરતા જાઓ અને ગુરુ કે ભગવાનની તેની અંગડા ભાવ સ્વીકારો છે તો સામે તો વિશ્વાસ ભાવે ન થતો. હું તમને કહું છું કે આમાં ત્રણ શ્વાસમાં જોઈએ. દુનિયાના ક્ષેત્રોમાં તો બધે આપણે શ્વાસ લઈને જઈએ અને ધર્મ ક્ષેત્રમાં પણ જો શ્વાસ લઈને જવાનું હોય ભક્તિ જેવી ભક્તિ એમાં પણ મતલબની વાત ભાઈ માનવ ચાલી નદીથી શ્વાસ વિનોની ચાલી છે. ધર્મ ક્ષેત્રોમાં આપણે જો સોદાબાજી કરવાની હોય, ધર્મ ક્ષેત્રમાં પણ જ્યાં વધારે મળે છે ત્યાં બોલવાનું હોય તો હું તમને કહું છું કે આ શ્વાસબાજી અને સોદાબાજીથી આપણું ધર્માત્મા પણ બહુ દૂષિત થાય છે. એક સુધી પ્રાર્થના કરવા દે ભગવાનની આવા વ્યાખ્યાનો સાંભળ્યા હશે. ભગવાન પાસે આપણે કઈ મંગાવીને એવું ખબર હશે તો ભગવાન પાસે પ્રાર્થના કરવા દે, સરસ મજાની ભક્તિ કરી ભગવાન હું પણ સરસ મજાની પ્રાર્થના કરું, ભગવાનના પ્રવચનોના સાંભળ્યું છે ગુરુદેવના તમારી પાસે કઈ મંગાવીને ભગવાન મારે કઈ જોઈતું નથી પણ મારી મમ્મીની એક પરીક્ષા પૂરી કરી દે તો સારું છે. પૂજારી સાંભળશે તો પૂજારીને કહ્યું એમ આ ભગવાન તો બધાની બધી ઈચ્છા પૂરી કરે, તમારી ઈચ્છા કરી દો ભગવાનને પૂરી થઈ જશે. અને મારે તો કાંઈ જોઈતું નથી, આપણે કાંઈ જોઈએ નહીં પણ આ તો મમ્મી વિચારી દુઃખી થાય, એની એક ઈચ્છા પૂરી થઈ જાય તો એને શાંતિ અને સંતોષ થઈ જાય. ગુરુને કહેતું પણ ઈચ્છો મમ્મીને એક સારો જમીન આપી દે એટલે રાત પૂરી થઈ જાય. ધર્મ ક્ષેત્રમાં પણ શ્વાસ અને સોદાબાજી ત્યાં વધારે મળે છે. આ લાલસા મુક્તિ અને રેખ્ય આ ધર્મ ક્ષેત્રની આપણી ભાવનાને બહુ દૂષિત કરી નાખે. રોજ તમને હું કહું છું કે અહીંયા લેવા નથી આવવાનું તો અહીંયા રાખવા આવવાનું. અહીંયા જેટલું આપ્યું હશે હમણાં હું લાઈફની અંદર જયારે કંસર્ટ કારણ કે દ્વાર કુટુંબને જે લખપતિ કરે છે 4 કરોડ રૂપિયા આપીને ફાધરની છે મને તે મારા સાહેબ અને નાના હતા ત્યારે ગોન ધર્મશ્રી મહારાજ કહેતા હતા કે ધંધામાં બહુ નુકસાની હોય તમારી પણ અમારી હિતની ચિંતા કરવાની ને તમારા રૂપિયા કોઈએ દબાવી દીધા હોય ને પાછા આવતા ના હોય તમે ટેન્શનમાં આવે આવી છે સાહેબ શું કરીએ ધંધામાં ભયંકર નુકસાની શેરબજાર ડાઉન થઈ ગયું છે, રૂપિયા ધંધામાં નાખેલા પાછા આવતા નથી, 25 લાખ ઓછે આપેલા છે બદલી ગયા છે, આવવાની કોઈ સંભાવના નથી. ત્યારે ગોન ભાનુશ્રી મહારાજ એ વખતની લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર એની સંપર્ક એક્ઝામિનેશનમાં આખા વર્લ્ડમાં ફર્સ્ટ ક્લાસ આવેલા અને પછી એમણે પોતાની બુદ્ધિનો ભાર આખો સન્માન ધારેલો મારેલો બુદ્ધિ તો હતી. હવે કયા જીવને કેવી રીતે સમજણાવીને સન્માને વાળવા એ ચિંતાઓ અપનાવતા હતા. એ વખતે ભગવાન ભાનુશ્રી મહારાજ કહેતા આવી તકલીફ જયારે હોય ને ત્યારે ભંડારમાં મોટામાં મોટી નોટ નાખવાની